જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ મિત્રો. તો તમારું સ્વાગત છે મારી આ ચેનલ પર. તો આજે હું તમને બતાવીશ સુરતી ઊંધિયું, જે આ વખતે 1500 કિલો જેટલું બનવાનું છે. અને સુરતમાં અમારું જે સુરતી ઊંધિયું છે એ ખૂબ જ ફેમસ છે. હું તમને બતાવીશ કે કેટલું બને છે, કેવી રીતે બને છે. કાલે મકર સંક્રાંતિ છે એટલે અમારા જે સુરત છે, સુરતમાં મુખ્યત્વે ખાવામાં ઊંધિયું અને પૂરીનું જ મહત્વ હોય છે. તો એ જે ઊંધિયું છે અમારા હિતેશભાઈ અને નારણભાઈ બનાવવાના છે. તો ચાલો હું તમને બતાવું ઊંધિયું. તો આ અમારા ઊંધિયા માટે પાપડી છે ને, પાપડી. પછી આ છે રતારું, કંદ કે આ બાજુ સુરતમાં છે. અમારા પુષ્પાબા. પુષ્પાબા શું કરો છો તમે? આદુ મરચાની પેસ્ટ એમાં જોઈએ ઊંધિયામાં, એટલે એ બનાવશે સવારે. પછી આ બટાકા સુધારાય છે, સમારાય છે, ધાણા ભાજી છે, લસણ છે, બધી આઈટમ જોઈ છે. આ છે અમારા ભાનુબા છે. હા જો આ મારા ભાનુબા છે, તે બટાકા કાપે છે. તો પાર્વતીબા છે. અત્યારે રાતે આજે 13 તારીખ છે ને રાતના 12 વાગ્યા છે ને આ લોકો અત્યારે બધું શાકભાજી સમારે છે. જો આ તમને બતાવો, આ રતારું છે, દેખાડો. અને આ છે બટાકા અને શક્કરિયા. તો આ મારા તારાબા છે. તારાબા તમે ક્યાં હતા? ક્યાં ગયા હતા? બાર. દુબઈ ગયા હતા અમારા તારાબા. તો આ અમારું ઊંધિયું છે ને ફેમસ હોય સુરતમાં. એમાં લીલું લસણ ખૂબ હોય, ધાણા ભાજી, બધા શાકભાજી હોય. અને કાલે આ બધા બહેનો ભેગા મળીને બનાવશે સવારે વહેલા. હા, તો આ અમારું આજનું મકર સંક્રાંતિનું ઊંધિયું તૈયાર છે. આ અમારા નારણભાઈ છે. નારણભાઈ, આમાં કેટલો સામાન ને બધું જોયું? 25 કિલો પાપડી, 15 કિલો બટાકા, 15 કિલો રતાળું, 15 કિલો શક્કરિયા, 10 કિલો રીંગણ. હા, રીંગણ બાફેલા હોય ને કે? હા, બધું બાફેલું. હા, અને બનાવેલું ચૂલામાં બનાવ્યું છે આ વખતે. તો આ વખતે ચૂલામાં બનાવ્યું છે ને. હા, તે આ ઊંધિયું છે ને એ બંને બાજુથી શેકાય એ રીતે બનાવ્યું છે. ઉપર પણ આવી રીતે કોયલા રાખ્યા છે. ગરમા ગરમ બસ આટલામાં આવી જાય છે. ચાલુ જ છે. તરેલું નથી એવું છે ને? બિલકુલ તરેલું નથી, એમ બાફેલું જ છે. બાફેલું છે ઓરિજિનલ લાકડા. આ ચૂલામાં બને છે. ને આ અમારા હિતેશભાઈ બનાવ્યું છે ત્યારે ઠંડીમાં. અને આ અમારા હિતેશભાઈ છે. આ બધી એની ટીમ છે. વિક્રમભાઈ છે, જગાભાઈ છે, રમેશભાઈ ને રાકેશભાઈ. બપોરનું જ છે ને, બપોરે બધું પૂરું ને 11 વાગે ઊંધિયું પૂરું. લેવું હોય તો વહેલું લઈ જવાનું. તો આ મારા બધા બહેનો છે એ સાંજના ઊંધિયા માટે તૈયારી કરી રહ્યા છે. જા હંસાબા રાતે નહીં હતા, અત્યારે આવ્યા ને તમે? જો હંસાબા રાતે નહીં હતા. આ બેન હતા, એ બાનું નામ શું? કૈલાસ બેન. એ આ બેન, આ બા રાતે હતા. બા સવીબેન, આ પાર્વતીબા, એ બધા રાતે હતા. આ ભાનુબા હતા. આ લક્ષ્મીબાઈ રાતે હતા. ના હતા જ ને. અને આ જો આ અમારા કેવા મધુબા ને બધા અત્યારે આવ્યા છે. હા, આને આ બધા પેલા ચા પી છે. હે
અને જો આ મારા તારાબા છે ને કપડાં ધોઈને આવ્યો છે, ઠંડી લાગી ગઈ. અને આ મયુરીબેન ચા બનાવે છે મસ્ત ઠંડ. અને આ મારા માટે ઊંધિયું આવી ગયું છે. તો મિત્રો હવે હું આ ઊંધિયાનો ટેસ્ટ કરીશ ને તમને બતાવીશ કે કેવું બન્યું છે. બહુ મસ્ત બન્યું છે. જો તમે સુરતમાં હો કે સુરતમાં આવવાના હો તો તમારે ખરેખર એકવાર ઊંધિયું તો ચાખવું જ જોઈએ. અને અમારું આ સુરતી ફેમસ ઊંધિયું છે. અને સૌને બધાને ઉત્તરાયણની મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહા